માતાજીનું મઢ હોય, મંદિર હોય, પાલક હોય એટલે માતાજી કુળદેવી આપણે મોમાય હોય, ચામુંડા હોય, ખોડિયાર હોય, બુટ હોય, પણ એનો આગેવાન આપણો ખેતલો નાગ હોય ની પહેલા આવે છે. બધા માતાજી એક નિવેદ જમે તો આપણો ખેતલો નાગ બે નિવેદ જમે, તલવટ અને ખીચડી. અને એ વખતે આપણી બાયુ બહેનો દીકરીઓ માતાજીના નોરતા આવે આખો મહિનાના, અને આઠમના દાડે માતાજીના નિવેદ હવ ભાઈઓ ભેગા કરી ગોઠી ભેગી થાય, આખો પરિવાર ભેગો થાય, આખી વાડી ભેગી થાય, 100 ઘર હોય, 500 ઘર હોય, 1000 ઘર હોય, બધા ભેગા થઈને માતાજી નિવેદ જમાડતા થાય. અને તેથી આપાના નિવેદ જમાડવા માટે આપણી બાયુ બહેનો દીકરીઓ જે હાડી પહેરે ને સાહેબ એનો ખોળો વાળતા, ખોળાની માલપા દાદાની ખીચડી ભવડવા માટે જતા ઘંટલે નિવેદ ભવડાવવા. હજી અમારા ગામડામાં હજી ઘણી ઈ જ પદ્ધતિ છે ને હજી ઘંટલે ભવડીને નિવેદ થાય છે. અત્યારે તૈયારમાં હજી નથી, કારણ કે ન્યા છે ધર્મ હજી ઊભું છે એમના પાસે. હાથે ભવડી અને જે ભાવથી ભવડતા ને સાહેબ જે હાથમાં તે રહી જાય. થોડો પાથરી બાયુ બહેનો દીકરીઓ પગે લાગે, માતાજી દાદા ખમા કે ફૂકાઈ ગયેલું હોય એ લીલું થાય, એના ઘેર સંતાન થાય, દીકરો આપે. પછી એ વખતે આની કાંઈ નથી સાહેબ, બોલી થઈ હોય થાય નહીં ટાઈમે. અને બાય પછી કુવાને કાંઠે પાણી ભરવા જાય ને થઈ કે સાહેબ તું બાઈ છો, તારા હાથમાં બંગડી છે, બંગડી પહેરે ને એનાથી કાંઈ ન થાય. માથું એને લાગી ગયું તે અડધી રાતના મધરે હુલજાભાઈ આપની સામું જોઈને મોમાઈ ટકોર મારી, મોમાઈ 6 મહિનાથી ઢોર માર ખાવ છું ને તોય નથી કીધું, પણ આજ કહું છું આય મોમાઈ તારી કરતા તો મેં કદાચ ભોળાનાથ જેવાનું ભજન કર્યું હોત ને તો મોમાઈ મને માર નો ખવડાવે. માતાજી મોમાઈ મને માર નો ખવડાવે. હાગડો વાટેરે એમ કે હાથમાં બંગડી પહેરે, તારા મોમાઈ તારી મોમાઈના હાથમાં બંગડી છે, એનાથી કાંઈ ન થાય. તો મારી કાંઈ ન થાય સાહેબ. એક મીઠી ટકોર લાગે ને સાહેબ, ત્યાં તો મોરાગઢથી મારી મોમાઈ બેઠી થઈ ગઈ હતી, 60 ઘરે રહે. એક પલવાર સાહેબ આંખ બંધ થાય ને ઉઘડે ને એક પલ કહેવાય, એક પલવારની મારી પાસે આકાશવાણી થઈ ગઈ હતી સાહેબ. મોમાઈને અંતર પડદે આવીને કીધું તો ખુરદા એકવાર હાથ લાંબો કરી દો, એકવાર હાથ લાંબો કરી દો. મારી હાથ લાંબો ન કરું, પણ હાંગડો વાટેરે એમ કે છે કે હાથમાં બંગડી પહેર્યા નથી કાંઈ ન થાય. તેથી મોમાએ કીધું ઘડતી રાતનો મધર ભાંગ્યો છે ને તો કાલ સવારનો દી ઉગવા દે મારી. પછી કાલ સવારનો દી ઉગે ને તારા હાંગડા વાઢેર ને બાયુ માણાના લુગડા પહેરાવું, હાથમાં બંગડી પહેરાવું, પ્રભાસ પાટણ પાવયોના પેડામાં નો રમાડું મોમાઈ. સાહેબ દી ઉગે હાથની મારી પાસે બંગડી તો પહેરાવે, બાયુ માણાના લુગડા પહેરાવે, પાવયોના પેડાની મારી પાસે પ્રભાસ પાટણની મારી પાસે મોમાએ રમાડ્યો હતો. તેથી કવિ કે સાહેબ કોઈને ખોડિયાર કુળ, કોઈને મોમાઈ કુળ, પણ એને ભાગશાળી છે. અમારે 2 મુખ વાળી સાવણ કળ છે, અને વળી આ પાનેરાના પહાડે બેઠી 3 મુખે પાછી. પણ માતાજી ચામુંડા આવ્યા છે ને, જહા ભીલ ને દીદી કોટડાના કાંઠે મારી જોગ માયા. હાથની માલમાં ધૂપેલિયું રહી ગયું છે ને, ધૂપેલિયું ફેરવતા ફેરવતા જહાની આંખનો ખૂણો ભીનો થાય ને કે ખાંડિયા તરખુળ માલી સાવણ બોલી થી ગઈ જહલા. તારી આંખનો ખૂણો કેમ ભીનો છે બડા? મારી કાકા કુટુંબ મામા મોહાળ બધું મારું મારવાડીમાં છે, અને તારી એક વાત ઉપર મારી ગાઉની મહવાડી લઈને આવી આવ્યો છું પારકા પાદરની મારી પાસે. મારી પારકા પાદરની મારી પાસે આવ્યો છો ને હવે મારી ઉંમર થઈ ગઈ છે, અને સાવણ તારું અહીં નામનું ખાંડિયું તરખુળું મેં ખોડ્યું સાહેબ યોગમાં જાય ભગવતી. સાહેબ ભજન કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય? આમાં સાંભળજો. મારી મને ઉપાધિ કોઈ વાતની નથી, મરી જાય તો કઈ ચિંતા નથી, પણ વાત એક જ છે મારી પાસે, કાલ હું મરી જાય ને તો અહીંયા પારકા પાદરમાં અહીં મારી સાવણ તારું 2 ટાઈમ ધૂપેલિયું કોણ કરે? મારી અહીં મારું કોઈ નથી. તેથી ખાંડિયા તરખુળ માલી ખડખડ દાંત કાઢ્યા હતા, અને સાહેબ જોગમાં ચામુંડાએ કીધું હતું મારા જવાલા એકવાર માગી તો જો. મારી માગું તો હું માંગણ કેવો, પણ તને મજા આવે તો.
તેથી જહાબીલ ને મારી ચામુંડાએ કોટડાના કાંઠે આટલું જ કીધું થુક તો હવે બોલાય તારા ઘરેથી બાઈ છે ને એને બોલાવે મારી હામી બેઠા જહાબીલના ઘરેથી બાઈને બોલાવે ઉંમર જેની થઈ ગઈ રૂપાના પતરા જેવા વાળ છે લાકડીનો ટેકો લઈને ધીમા 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 મારી ચામુંડાના ઓટે આવીને બેઠા ને ખોલો પાછો લે માંડી બે જઈ તારીખમાં તેથી જોગ માયા ચામુંડાએ કીધું સાંભળ તારો ખોળો પાથરો ને ખોળાની મારી પાસે હું સાવણ ખમા દેવા બેઠી છું આજ મારી હવે તો મને બુઢાપો આવ્યો છે રૂપાના પતરા જેવા વાળ છે પણ હવે જે ખમા દે ને ખમામાં મારી કઈ ખોટ ન રવા દેશો સાહેબ તેથી મારી જોગમાએ ચામુંડાએ ખમા કીધી હતી ને ખમામાં ખોટ નહોતી રવા દીધી ને તેથી બાઈને કીધું તું સાંભળ ચામુંડા દેવ ખમા કહું છું ને ખમાની મારી પાસે કઈ ખોટ નહીં રવા દઉં મારી કેવી રીતે અને ખમા જે દઉં છું ને એની મારી પાસે દીકરો દઉં છું ને દીકરાની મારી પાસે માણા ધરતીની માથે હાલે ને તારા દીકરાને કદાચ જો દરિયાના પેટાળની મારી પાસે માણા ધરતી માથે ધોડાય એમ ન ધોડાવું તો હું તારી કુળદેવી ચામુંડા ન હોઉં માણા ધરતીની માથે દોડે ને એમ તારા દીકરાને દરિયાના પેટાળની મારી પાસે ધોડાવું વાત ઘણી બધી લાંબી છે પણ આમાં ટૂંકો સાર મને જે ગમે છે જહાભીલના ઘરે દીકરાનો જન્મ થાય કાળો ભીલ જેનું નામ કાળિયો ઘોડિયામાં હતો તેથી એના માવતર આ લોક છોડી પરલોક સીધાવી ગયા છે તેથી જોગ માયા ચામુંડા ઈ આપણા ભાવનગર તાબા ના તળાજા તાબા ના ઊંચા નીચા કોટડાઈ દરિયા ના ભેખડે મારી ચામુંડા કાળિયા ભીલના હાલુડા કરાયા સાહેબ કાળિયાને મોટો કર્યો અને મોટો કર્યો એટલું નહીં સાહેબ પણ મવાની બાજુનું કળહાર ગામ છે ને કળહારની માલી પર મારી ચામુંડા ઝાડેરી જાન જોડીને કાળા ભીલને પરણાવવા ગઈ હતી સાહેબ કાળિયાની ઝાડેરી જાન જોડીને કળહારની બજારમાં ચામુંડા પરણાવવા ગયા હતા પણ સાહેબ ભજન જહા ભીલ નું કઈક ત્યાં પડ્યું હતું એટલે મારી ચામુંડાને આવવું પડે ને આવવું પડે છે બાકી તો સાહેબ હું તમે બધા ભરોહાનું ભાતું બાંધીને આવ્યા છો 7 વાર મળ્યા છે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ને વળી પાછો રવિવાર સાહેબ રાહ જોતા શીખજો ઉતાવળ ન કરતા ટકોરે કરું સાહેબ ખાલી જોવાય ને તો થોડી રાહ જોતા શીખજો સાહેબ ઘણા પૂછે મને કે સંજયભાઈ અમે નેરવાળા મેલડીમાં ગયા હતા કોઈલા મેલડીમાં ગયા હતા કોઈલા ચામુંડમાં ગયા હતા અમે માનતા કરી અમારું કામ નથી થતું મેં માતાજીની કે સામે બેહીને એમ કીધું કે 24 કલાકમાં મારું આ કામ કરી દેજે એટલે હું માતાજી નવરી છે તમારી દાડી કરો સાહેબ તમારે એની પાસે કામ કરાવવું છે પેલા એની પાસે સમય નહીં પેલા એનું ભજન કરો ને એની લાગણી અહીં જગાડો સાચી આની જરૂર જ નથી સાહેબ એને પેલા પ્રેમ કરતા શીખી લો એના નામને પેલા પ્રેમ તો કરી લ્યો પછી સમય નહીં સમય સોગડિયા પછી નો જોવાનો હોય પેલા એના થઈ તો જાવ સાહેબ એકવાર થવું એ જરૂરી છે સાહેબ સાહેબ આપણે આપણા માવતર પાસે હાચા નથી થતા આપણો ભાઈબંધ ખાસ ભેગો બે એની પાસે હાચા નથી થતા સાહેબ બધે ખોટું બોલજો માવતર પાસે કદાચ બોલતા જ નહીં પણ ન્યાય બોલજો ભાઈબંધ પાસે બોલજો બધા પાસે ખોટું બોલજો પણ જેને તમે ધણી ધાર્યો છે ને અહીંયા ચામુંડા હોય ખોડિયાર હોય મેલડી હોય બૂટ હોય શિકોતર હોય કે ઠાકર હોય કે રામોપીર હોય કે મામોદેવ હોય સાહેબ એકવાર ધણી ધારી લો એ ધણી જે ધારી લો ને સાહેબ એની પાસે કોઈ દે ખોટું ન બોલતા જે હોય એને સાચું કહી દેજો સાહેબ 6 મહિના વરહથી 2 વર્ષ રાહ જોવડાવશે મોડું આપશે મોડું નહીં આપ્યા ભરોસો રાખજો મોડું કરશે મોડું નહીં આપે છે બાકી સાહેબ આ આકાશી છે બધી સાહેબ કોઈ ભાળી નથી ભાળવાનું નથી સાહેબ પણ કઈક સાહેબ ન્યાય બેલેન્સ પડ્યું હોય છે ને
તો વાત થાય નકર નહીં થાય સાહેબ. આપણા વડીલો આ બધા સાંભળ્યું જ હશે ને, મારે હું કઈ કહું એમાં કઈ ઓલી વાત નથી, પણ આપણા વડીલો જે રાહ જોઈ જોઈને ગયા છે ને, મોઢે નિવેદ હોય ને ખોળો પાથરીને માતાજીને કે મારી આ બાઈને શ્રીમદ નથી આવતું ફલાણું રાતે કામ, માતાજીનો ભૂવો ધૂણતો એમ કહી દે ને કે ખમા જાવ, ખમા લઈને ઊભા થઈ જતા. એટલું એમ ન પૂછતા કેટલા દી થાય એમ. આ જોઉં છું એ કહું છું સાહેબ, હજારો માણસની મેદનીમાં રોજ હરેક કામ ફરું છું, જોઉં છું એ કહું છું. એ ખમા માતાજી કહી દેતા ને સાહેબ, એમાં એવા વડીલો મેં જોયા હશે, એવા વડીલોની વાતો સાંભળી છે કે 80 વર્ષ રાહ જોઈને બેઠા છે મારી માએ ખમા કીધી છે. અને આયા તો સાહેબ અત્યારે ઈ યુગ હાલે છે, માતાજીના ભવાએ ખમા કીધા પછી એમાં 100 મહિના વ્યા જાય, 100 મહિના માથેલી વ્યા જાય, પછી 100 મહિના પછી કે અમારા મઠે માતાજી નથી. એટલે ત્યાં તારી 10 પેઢીથી માતાજી નિવેદ જમતી આવે છે, 10 પેઢી જૂનો થડો છે, અને તું એમ કે ત્યાં માતાજી નથી. કારણ કે અમારા માતાજીને આડું કંઈક બેહી ગયું છે, એટલે એ જગત જનની છે એની આડું કાંઈ ન બેહે. આ મીઠી ટકોર છે સાહેબ, આ કહેવાની હોય જ નહીં એમ, પણ મીઠી ટકોર કરું છું સાહેબ. બસ એક મગજમાં જે વેમ છે ને કાઢી નાખજો, હાથ જોડીને કહું છું સાહેબ. ત્યાં આપણી માં જ બેઠી છે, આપણા વડવાઈ પૂંજી છે, એના વડવાઈ પૂંજી છે, એના વડવાએ પૂંજી છે, મારી પૂંજવાની છે ને આપણી પ્રજાની એને પૂંજવાની છે. 100 મહિના મોડું કરે તો બીજે જોડાવા જાય સપટી નાખીને કે ન્યા આમ છે ઓલું છે, તો આપણી 10 પેઢી 15 પેઢી 20 પેઢીથી મળશે સાહેબ, ને માતા ખોટી થઈ જાય. સાહેબ આપણને અહીં ભરોસો નથી, બાકી અહીંયા હાજી થઈને જ બેઠી છે. એકવાર એની સામું બેહી તો જોવો યાર. એ 12 મહિના તમને 365 દિવસ આપ્યા છે, 12 મહિના આખા તમને મજા આવે ને જો. એક આખો મહિનાના નોરતા આવે ને તે આઠમના દાડે એક 12 કલાક તો એને હાચી ફાળવી ગયો સાહેબ. એક 12 કલાક આઠમને દિવસે સાહેબ હા ભાઈઓ આર્યો 100 વેરજેર હોય ને ભૂલી જાયજો. 100 વેરજેર હોય ને ભલે 12 મહિના 365 દિવસમાં તમે હામો મળે એને વ્યવહાર ન હોય, પણ એના મઢે જાવ ને તેથી બધું ભૂલીને એકવાર 12 કલાક એની હામું તો બેહી જવો સાહેબ. એ 12 કલાક હામું જોઈ એની હામું બેહી જાવ ને ભલામણા જો 12 મહિના તમે રહેવો ત્યાં તમારું ધ્યાન ન રાખે તો આપણી કુળદેવી સાહેબ. ભૂખ્યા જગાડે, ભૂખ્યા કોઈ દાડો હુવા ન દે. ભૂખ્યા જગાડે, ભૂખ્યા કોઈ દાડો હુવા ન દે. પણ આ હોવો જોઈએ સાહેબ, આ એકવાર ધણી ધારી લેવો પડે કે આજ ધણી એમ. બાકી 5 દી શ્રાવણમાંના દીવા કરીને, 5 દી મેલડીમાંના કરીએ, 5 દી મોમાઈમાંના કરીએ, 5 દી મામાદેવના કરીએ તો ત્યાં ભવાઈ ભેગું ન થાય, મારો ઠાકર ભેગું ન કરે સાહેબ. બાકી એકવાર ધણી અહીં ધારી લ્યો ને 100 મહિના વરહ હજી વીયું જાય, 2 વરહ ભલે વિયા જાય, પણ એ આનંદ કરાવે હો સાહેબ. બાકી સાહેબ આ રાત તો કાયમ પડવાની છે, સવારમાં દી ઉડવાનો છે, કાયમ હમણાં બધા નોખા પડી જવાના છે. પણ જેથી ભીડ પડે ને સાહેબ તેથી બીજી ક્યાંય ડોટું ન દેતા, મહેરબાની કરીને સાહેબ. તમારું મોઢું હોય ને તમારી માતા જ્યાં બેઠી હોય ને એની સુધી જાયજો, આડાવળી ડોટું ન દેતા સાહેબ. હડમડિયાના કોઠાવાળા બાબરા ભૂત દાદાના ઉપર 100 રૂપિયા વધાવો તાળીના દા. બાબરા ભૂત દાદાના ઉપર સ્વર્ગવાસ અરવિંદભાઈ ચાલા દાદાને વધાવે. વાઢેરની ચામુંડાને 100 રૂપિયા આપીને વધાવે. વાહ દાદો ભૂતળો એ સાહેબ 200 રૂપિયા ચામુંડમાની જય બોલાવે. પણ માતાજી જોગમાયા અને એમાં દાદો ભૂતળો આવ્યો છે સાહેબ. ખાણા ડુંગર વાળો કયો, ગરાળ વાળો કયો,